ભરૂચ અને અંકલેશ્વર ભૂમિનું તપોભૂમિ અને અધ્યાત્મ ભૂમિ તરીકે પૌરાણિક ધર્મગ્રંથોમાં આજે પણ ઉલ્લેખ જોવા મળે છે. હિડિંબા વન અને ધન્વંતરી વન તરીકે પ્રચલિત અંકલેશ્વર ખાતે આવેલ નાંગલ એક બંદર તરીકે જગ વિખ્યાત હતું અને માં નર્મદાના કિનારે આવેલા નાંગલ ગામ ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે કરેલા અશ્વમેઘ યજ્ઞના રાખના ટેકરા રૂપે બનેલ રામ ટેકરી એક રહસ્ય આજે પણ બની રહેવા પામી છે. 21મી સદીની પેઢી આજે બહુ જૂજ અંકલેશ્વરના પૌરાણિક અને ધાર્મિક તપોભૂમિ વિશે જાણકાર છે. એક સમયે નર્મદા નદી અંકલેશ્વર હાલના નગરમાંથી વહેતી હતી અને માંડ 5 કિલોમીટરના અંતરે આવેલા નાંગલ ગામ એક નાંગલ બંદર તરીકે જગ વિખ્યાત હતું. મોટા મોટા વાહનો અહીં લંગર લડતા હોવાથી તેનું નામ નાંગલ પડ્યું છે. ત્યારે પૌરાણિક ગ્રંથો અને નર્મદા પુરાણમાં ઉલ્લેખ મુજબ ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં પસાર થયા હતા. ભગવાન રામે માં નર્મદાના પવિત્ર નાંગલ ઘાટ પર અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, જે યજ્ઞમાં ઉત્પન્ન થયેલ રાખનો ઢગલો આજે રામ ટેકરી તરીકે ઓળખાય છે, જે બાબતે આજની પેઢી બહુ જૂજ માહિતી ધરાવે છે. ભગવાન રામે યજ્ઞ બાદ અશ્વમેઘ માટે રહેલ રથ આ યજ્ઞ સ્થળે હોમ્યો હતો, જે રથ માટે મુગલ, ગાયકવાડ સહિત અનેક રાજા રજવાડાએ પ્રયત્ન કર્યા હતા, પરંતુ તે રાખના ઢગલામાંથી નીકળતા ભમરાના ઝુંડે ખોદકામ ના કરવા દેતા ખરેખર રામ ટેકરીમાંથી નીકળતી રાખનું રહસ્ય આજે પણ અકબંધ રહ્યું છે. તો આજે પણ જ્યાં પણ રામ ટેકરી પર ખોદો ત્યાં રાખ જ નીકળે છે. 1962માં ભારત સરકારના જીઓલોજી વિભાગે અહીં ખોદકામ કર્યું હતું, જેમાંથી અનેક રત્ન, સિક્કા તેમજ હાડકાં નીકળ્યા હતા, જેના અભ્યાસ તેમજ સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યા હતા. સંજોગવશાત જે તે વખતે કામગીરી અટકી જતા આજે પણ રામ ટેકરીમાંથી નીકળતી રાખનું મૂળ રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. નાંગલ ગામ એટલે કે જે નર્મદા નદીના કાંઠે આવેલ જે રામ ભગવાને યજ્ઞ કરેલો એ ગામ છે. આ ગામમાં ભગવાને જ્યારે યજ્ઞ કરેલ હતો એ વર્ષો વટી ગયા. આ હિડિંબા વન તરીકે ઓળખાતું નાગેશ્વર બંદર તરીકે ઓળખાતું નાગેશ્વર બંદર પર જ્યારે વહાણો મોટા મોટા વહાણો નાગર કરતા હતા ત્યારે પછી આ ગામનું નામ નાંગલ પડેલ હતું. આજે પણ હાલની પરિસ્થિતિમાં અમે જ્યારે અહીંયા ખોદકામ કરીએ છીએ ત્યારે અહીંયા અવશેષો મળી આવે છે, રાખો મળી આવેલ છે. અહીંયા ઘણા બધા સંતો એવા છે કે અહીંયાથી જે રાખો લઈને ભભૂતિને ઇસ્તેમાલ યુઝ કરે છે. બસ આ ગામને એવી ઈચ્છા છે આ ગ્રામજનોની કે આ પૌરાણિક ધર્મ જગ્યા છે તો આ ડેવલપ થઈ જાય એવી ઈચ્છા છે ગામજનોની.